છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના દ્રશ્યો ચોંકાવનારા છે। नमस्कार दर्शक मित्रों, टीवी 17 पर आपનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર। છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના દ્રશ્યો ચોંકાવનારા છે। છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં રખડતા ઢોરનો ત્રાસ, દર્દીઓથી વધુ ગાયોની હાજરી। જ્યાં દર્દીઓ માટે આરામ અને સારવાર મળવી જોઈએ ત્યાં હાલ ગાયોનો રાજ ચાલે છે। છોટાઉદેપુરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। દવાખાનાની અંદર વોર્ડરૂમ બહારથી લઈને લેબોરેટરી અને બ્લડ સ્ટોરેજ રૂમ સુધી ગાયો નિરંકુશ રીતે ફરે છે। હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાઓ અને તંત્રની કાર્યક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે। દર્દીઓ અને પરિવારજનોમાં આ અંગે ભયનો માહોલ સર્જાયેલો છે। જ્યાં સારવાર માટે આવીએ છીએ ત્યાં રખડતા ઢોર જોઈને જીવનું જોખમ લાગે છે એવો ભાવ વડે અનેક લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। હોસ્પિટલ તંત્ર અને નગરપાલિકા માટે આ ચેતવણીરૂપ સંકેત છે। જાહેર આરોગ્ય સ્થળે આવી બેદરકારી અસહ્ય છે। જવાબદારી નક્કી થાય તે જરૂરી છે। શું આરોગ્ય વિભાગ અને નગર સેવાઓ હવે જાગશે ખરા? અહીંયા જે સિવિલ હોસ્પિટલ છે છોટાઉદેપુરમાં, એમાં અંદર ગાય ફરે છે, કૂતરા ફરે છે, બરાબર। કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ નથી અહીં દેખરેખ માટે। તે ગાય કોઈને નુકસાન પહોંચાડે, મારી દે, એની જવાબદારી કોની? અહીંયા ખરેખર સિક્યુરિટી ગાર્ડ દેખરેખ માટે મૂકવો જરૂરી છે।